Hello friends, on previous lecture I have already completed Sleep of the Tongue which is written by F.E.B. Gray. Today I am going to teach you another story, Unit 1. I prepare to go to Coimbatore which is written by Kasturi Sri Nivasan. આજે આપણે મિત્રો કસ્તુરી શ્રી નિવાસન દ્વારા લખાયેલ આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર હું કોયમ્બતુર જવાની તૈયારી કરું છું એ વાર્તા વિશે ભણીશું. ફર્સ્ટ વી નો અબાઉટ કસ્તુરી શ્રીનિવાસન. કસ્તુરી શ્રીનિવાસન નામ તમે સાંભળેલું હશે મિત્રો. હવે એમના ઇન્ટ્રોડક્શનમાં જઈશું. કસ્તુરી શ્રીનિવાસન વોઝ બોર્ન ઓન 7th August 1887 કુંભકોનમ મદ્રાસ. કસ્તુરી શ્રીનિવાસનનો જન્મ જોઈએ તો 7મી ઓગસ્ટ 1887ના રોજ કયા પ્લેસમાં થયો હતો? કુંભકોનમ, જે મદ્રાસમાં આવેલું છે ત્યાં એમનો જન્મ થયો હતો. He is considered one of the best Indian writer, Indian journalist and businessman in the history of English literature. કસ્તુરી શ્રીનિવાસનના લિટરેચરની અંદર એમનો રોલ પ્લે જોઈએ તો એ સારા એવા ઇન્ડિયન રાઇટર ગણાય છે, ઇન્ડિયન જર્નાલિસ્ટ એન્ડ બિઝનેસમેન તરીકે એમનું નામ ફેમસ છે. હી વોઝ ધ એલ્ડેસ્ટ સન ઓફ એસ કસ્તુરી રંગા, અને એસ કસ્તુરી રંગાના એ એલ્ડેસ્ટ સન હતા, એ સૌથી મોટા પુત્ર હતા. હી ગોટ પદ્મભૂષણ એવોર્ડ ઇન 1956, અને 1956માં એમને પદ્મભૂષણ એવોર્ડ મેળવ્યો હતો. હી ડાઈડ ઓન 21st June 1959 મદ્રાસ, અને 1959ના રોજ 21મી જૂનના રોજ એમનું મૃત્યુ થયું હતું. તો મિત્રો આ થયો એમનો શોર્ટ ઇન્ટ્રોડક્શન. હવે બીજા એમના લાઈવ બેકગ્રાઉન્ડમાં જોઈએ તો એમને કઈ રીતે એમની લાઈફની અંદર પ્રગતિ કરી હતી તો એની વાત કરીશું. કસ્તુરી શ્રીનિવાસન લીડ અ લાઈફ ઓફ ઇમ્પેક્ટ ટચિંગ ડિફરન્ટ સ્પીયર્સ ડ્યુરિંગ હિઝ 71 years ઓન અર્થ. 71 વર્ષ સુધી એ જીવ્યા મિત્રો. તો 71 વર્ષ સુધી એમનું જીવન એમને કઈ રીતે વિતાવ્યું હતું એની વાત કરીશ. ઇમ્પેક્ટ લાઈફ હતી એમની, પ્રભાવશાળી લાઈફ હતી, જે આપણને લીડ એટલે દોરી જવું, એ આપણને ટચિંગ ડિફરન્ટ સ્પીયર્સ ડ્યુરિંગ હિઝ 71 years ઓન અર્થ. તો આપણને કઈ વસ્તુ સ્પર્શ કરે છે? તો એમનું જે પ્રભાવશાળી પર્સનાલિટી હતી, એમની પર્સનાલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી, તો એ આપણને એ વસ્તુ તરફ આપણને દોરી જાય છે. 71 વર્ષ સુધી એ જીવ્યા હતા. હી સ્પેન્ટ હિઝ ચાઇલ્ડહુડ યર્સ ઇન કારાદીબાવી, a small agriculture hamlet on the outskirts of Coimbatore, and later pursued his post-graduation in Manchester College, UK. એમનો ચાઇલ્ડહુડ જોઈએ તો કારાદીબાવી મિત્રો એક નાનકડો જે કૃષિ માટેનો જે ભાગ કહેવાય, ખેતી ઉત્પાદનની જે જમીન કહેવાય, એ જમીનમાં એમનું ઘર આવેલું હતું. એગ્રીકલ્ચર હેમલેટ ઓન ધ આઉટસ્કર્ટ્સ ઓફ કોયમ્બતુર એન્ડ લેટર પરસ્યુડ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન, અને એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન જોઈએ તો માન્ચેસ્ટર કોલેજ જે યુકેમાં આવેલી છે ત્યાં એમને મેળવ્યું હતું. He spent 8 years in the UK and came back to India with his British wife Barbara Parker. 8 વર્ષ યુકેમાં વિતાવ્યા બાદ ભારત પાછા ફર્યા હતા એમની બ્રિટિશ વાઇફ સાથે
અને એમની બ્રિટિશ વાઇફનું નામ શું? બાર્બરા પાર્કર. એમની સાથે 8 વર્ષ યુકેમાં રહીને ઇન્ડિયામાં પાછા આવ્યા હતા. In 1956, he became the founder director of Citra. During the course of the next 4 decades, he steered the organization into one of the India's foremost centers of textile research. અને 1956માં જોઈએ મિત્રો તો એમને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ચિત્ર કંપની જે હતી એ કંપનીના એમને નિયામક બનાવવામાં આવ્યા. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ધ નેક્સ્ટ 4 ડિકેડ્સ, 4 દાયકા સુધી એમની he steered the organization into one of the India's foremost centers of textile research. 4 દાયકા દરમિયાન એમને કાપડ સંશોધનમાં એમને એઝ અ ફોરમોસ્ટ એટલે પૂર્વ નિયામક એઝ અ નિયામક તરીકે એમની ફરજ બજાવી હતી. He also held the distinguished position of chairman of the NTC Holding Company, New Delhi, between 1974-78 અને 1974 અને 78માં એમને નવી દિલ્હીમાં પણ કામ કરેલું હતું. બીજું ડિસ્ટિંગ્વિશ્ડ એટલે એક નોંધપાત્ર એમને ચેરમેન તરીકેની પોસ્ટ આપવામાં આવી હતી. એનટીસી હોલ્ડિંગ કંપની જે ખરી એ એનટીસી હોલ્ડિંગ કંપનીના એમને ચેરમેન બનાવવામાં આવ્યા હતા અને ન્યૂ દિલ્હીમાં એમને 1974થી 78 સુધી કામ કર્યું. ડ્યુરિંગ ધીસ ટાઈમ અને આ સમય દરમિયાન he successfully restructured the entity and strengthened its human resource potential. અને આ રીતે એમની સફળતાપૂર્વક રિસ્ટ્રક્ચર્ડ પુનઃગઠન આપણે જેને કહીએ એ રીતે એમનું એન્ટિટી એન્ડ સ્ટ્રેન્થન્ડ ઇટ્સ હ્યુમન રિસોર્સ પોટેન્શિયલ કે માનવ સંસાધન જે ખરું એમાં એમને સારી રીતે કામ કરેલું હતું. એન્ટિટી એન્ડ સ્ટ્રેન્થન્ડ એટલે કે માનવ સંસાધન જે ડિપાર્ટમેન્ટ ખરું એમાં એમને સારી રીતે એમનું કામ પૂરું કર્યું હતું. એમના મજબૂત પાયાથી એમનો બેઝિક જે હતો કોન્સેપ્ટ એ કોન્સેપ્ટથી એમને કામ કરેલ હતું. કસ્તુરી શ્રીનિવાસન વોઝ કમ્ફર્ડ વિથ ધ પદ્મ ભૂષણ in 1956 for his singular contributions to industry and research. અને આ રીતે એમની કામગીરીને કારણે એમને પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો 1956માં. એમના સારા એવા નોંધપાત્ર કન્ટ્રીબ્યુશન્સ એટલે ફાળો એમનો હતો ઇન્ડસ્ટ્રી ઉદ્યોગની અંદર અને સંશોધનની અંદર એમની સારી એવી કામગીરી બજાવી હતી. તો એના કારણે એમને 1956માં પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. He was a prolific writer and authored 14 published books in different genres: poetry, novels, non-fiction books on industrial sociology and reform, plays and works of translation. હવે એમનો એઝ અ પ્રોલિફિક રાઇટર તરીકે ગણાય છે. એક નોંધપાત્ર લેખક હતા કે જેમની 14 પુસ્તકો એમને પ્રકાશિત કર્યા હતા અને જુદા જુદા જેનર્સમાં જે એમના સ્વરૂપ કહેવાય લિટરેચરના તો પોએટ્રી ફોર્મમાં, નોવેલ્સના રૂપમાં, નોન ફિક્શનમાં અને એમનો ટોપિક જે હતો એ ઇન્ડસ્ટ્રીયલ સોશિયોલોજી હતું અને રિફોર્મ હતો. પ્લેસ પણ હતા એમના. તો આ રીતે એમના વર્ક્સમાં જોઈએ આપણે સમાજ સુધારણાને લગતા પણ એમને પુસ્તકો લખ્યા હતા. His unpublished manuscripts include 2 volumes of short stories, plays and novels. અને બીજા એમના અનપબ્લિશ્ડ જે મેન્યુસ્ક્રિપ્ટ્સ હતી એમાં જોઈએ તો 2 વોલ્યુમ્સ હતા જેમાં 2 વોલ્યુમ્સની અંદર શોર્ટ સ્ટોરીઝ, પ્લેસ એન્ડ નોવેલ્સનો સમાવેશ થાય છે.
He was conferred with several international awards for his work as an industrial sociologist. અને એમને બહુ બધા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ અચીવ કરેલા છે. એમના ઇન્ડસ્ટ્રીયલ સોશિયોલોજિસ્ટ એટલે કે એક સામાજિક સુધારણા કહીએ તો, અને ઇન્ડસ્ટ્રીયલ એટલે ઉદ્યોગની અંદર પણ એમનો મેઇન રોલ હતો. કાપડ સંશોધન જે કહેવાય, ટેક્સટાઇલ રિસર્ચ, એમાં પણ એમને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી હતી. તો એના કારણે એમને ઇન્ટરનેશનલ એવોર્ડ આપવામાં આવ્યા હતા. In 1988, he started the Kasturi Srinivasan Culture Center, intending to propagate fine art and literature. અને 1928માં એમને કસ્તુરી શ્રીનિવાસન કલ્ચર સેન્ટરની એમને શરૂઆત કરી હતી. એનું એક જ રીઝન હતું એમનું ફાઇન આર્ટ અને લિટરેચરને ક્રિએટ કરવાનું. The center houses an art gallery, a textile museum, and an auditorium, and is specifically intended for the purpose of recognizing artists of excellence. અને બીજું એમનો એક પર્પઝ હતો, કયા સેન્ટર ઊભા કરવાનો? આર્ટ ગેલેરી, ટેક્સટાઇલ મ્યુઝિયમ એમને ઊભું કર્યું હતું, અને એ ઓડિટોરિયમ એમને ઊભું કર્યું હતું, જેનાથી બધા લોકોને ફાયદો થાય. ઇન્ટેન્ડેડ એટલે એમનો જે હેતુ હતો, ઇન્ટેન્ડેડ એટલે આમ તો તીવ્રતા થાય એનો, સ્પેસિફિકલી ખાસ કરીને એમનો જે ઇન્ટેન્ટ જે હતો એ એમનો ઇન્ટેન્ટ શેમાં હતો? ફોર ધ પર્પઝ ઓફ રેકોગ્નાઇઝિંગ આર્ટિસ્ટ ઓફ એક્સિલન્સ, કે લોકોને કલાની કદર થાય, લોકો કલા વિશે જાણે, એ એમનો પર્પઝ હતો. એના કારણે એમને 1928માં શ્રીનિવાસન કલ્ચર સેન્ટર, કસ્તુરી શ્રીનિવાસન કલ્ચર સેન્ટરની સ્થાપના એમને 1988માં કરી હતી. In the same year, he was diagnosed with cancer, and during the course of treatment, founded the Coimbatore Cancer Foundation to help victims of the disease and offer moral, financial and emotional support. અને એ જ વર્ષે એમની એ જીવલેણ બીમારીનો ભોગ બન્યા. ડાયગ્નોસ એટલે એમને એક રોગ થયો હતો કેન્સરનો, અને આના કારણે જ્યારે એમની ટ્રીટમેન્ટ થઈ ગઈ, ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ટ્રીટમેન્ટ એમની સારવાર બાદ ફાઉન્ડેડ ધ કોયમ્બતુર કેન્સર ફાઉન્ડેશન, અને એમને કોયમ્બતુર કેન્સર ફાઉન્ડેશન નામની સંસ્થાનું એમને ઉદ્ઘાટન કર્યું. એ સંસ્થા એમને ઇસ્ટાબ્લિશ્ડ કરી. એનું કારણ શું હતું? ટુ હેલ્પ વિક્ટિમ્સ ઓફ ધ ડિસીઝ, કે જે લોકો કેન્સરના ભોગ બન્યા હોય, કેન્સર રોગના ભોગ બન્યા હોય એમના માટે હતું. એમને એક ઓફર કરવામાં આવતી હતી, મોરલ નૈતિક રીતે, ફાઇનાન્શિયલ આર્થિક રીતે, અને ઇમોશનલ સપોર્ટ, એક ઇમોશનલ સપોર્ટ, એક લાગણીથી એમને ટેકો મીન્સ કે એમને ટેકો થાય એના માટે એમને આ સંસ્થાની સ્થાપના કરી હતી. તો જોઈએ તો એમનું એક અહીંયા નૈતિક એક એમનું પર્સનાલિટીમાં જોઈએ કસ્તુરી શ્રીનિવાસનું, તો આપણને એક મોરલ એઝ અ મોરલ તરીકે આપણને દેખાય છે. ઇમોશનલ સપોર્ટ પણ એમનો દેખાય છે, અને ફાઇનાન્શિયલ સપોર્ટ અહીંયા દેખાય છે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ આઈ પ્રિપેર ટુ ગો કોયમ્બતુર. હું કોયમ્બતુર જવાની તૈયારી કરું છું. તો મિત્રો અહીંયા કસ્તુરી શ્રીનિવાસન જ્યારે કોયમ્બતુરમાં ભણવા જાય છે ત્યારે એમના એક્સપિરિયન્સ આપણને કહે છે કે ભણવા જાય છે તો એની પહેલાં બધાને જણાવે છે કે આવું બધું એમ કે મારા મનમાં હતો, હું તમારી સમક્ષ એમ કે રિપ્રેઝન્ટ કરું છું. તો એમના અનુભવો જોઈએ, એમને કયા ફિલિંગ્સ આવે છે જ્યારે કોયમ્બતુર ભણવા જાય છે ત્યારે. This chapter title is taken from Kasturi Srinivasan's partial autobiography, Climbing the Coconut Tree. હવે આ જે વાર્તા રહી મિત્રો, આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર, એ વાર્તા કસ્તુરી શ્રીનિવાસનની. તો આ જે વાર્તા રહી તમારી એ
કસ્તુરી શ્રીનિવાસનની જે આંશિક નવલકથા ગણાય એ નવલકથાનું નામ આપેલું ક્લાઇમ્બિંગ ધ કોકોનટ ટ્રી. એમાંથી આ વાર્તા લેવામાં આવી છે. ધ ચેપ્ટર ડિટેલ્સ હિઝ અર્લીએસ્ટ મેમરીઝ, ધ હોમ he grew up in, and also talks about the social hierarchy, elements of social conditioning and his boyhood years. હવે આ વાર્તાની અંદર જોઈએ તો આ વાર્તા શેમાંથી લેવામાં આવી? કસ્તુરી શ્રીનિવાસનની જે પાર્શિયલ ઓટોબાયોગ્રાફી એનું નામ શું? ક્લાઇમ્બિંગ ધ કોકોનટ ટ્રી. હવે આ વાર્તાની અંદર જોઈએ તો આપણને શું દેખાય? હિઝ અર્લીએસ્ટ મેમરીઝ. લેખકના જે અર્લીએસ્ટ મેમરીઝ કહેવાય એને બતાવીએ. એમના ઘરનો અહીંયા બતાવ્યો કે જે એ મોટા થયા હતા, ગ્રુ અપ ઇન, એન્ડ ઓલ્સો હી ટોક્સ અબાઉટ ધ સોશિયલ હાયરક્રસી, એલિમેન્ટ્સ ઓફ સોશિયલ કન્ડિશનિંગ એન્ડ હિઝ બોયહુડ યર્સ. અહીંયા આપણે જોઈએ તો એક સામાજિક બંધારણ, હાયરક્રસીનો મિનિંગ થાય બંધારણ અહીંયા દેખાય છે આપણને. સામાજિક જે એલિમેન્ટ્સ હોય, સોશિયલ એલિમેન્ટ્સ, અને બીજું એમના બોયહુડ યર્સ, એ જ્યારે ભણતા હતા, એમનું ચાઇલ્ડહુડ હતું, એ ટાઈમિંગની અહીંયા વાત કરી છે. નાવ વી સી ટેક્સ્ટ ઓફ આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર. અહીંયા મિત્રો તમારી જે ઓરિજિનલ ટેક્સ્ટ હોય એ ટેક્સ્ટના મેં પેરા લીધેલા છે, બધા ધ્યાનથી જોજો. તમારે જ્યારે લોંગ ક્વેશ્ચન્સ લખવાનો થાય કે શોર્ટ ક્વેશ્ચન્સ આવે તો તમને બેનિફિટ થશે. લાઇન ટુ લાઇન તમે જોજો ટ્રાન્સલેશનમાં, તો તમને એ પેરા તૈયાર કરવામાં તકલીફ નહીં પડે. એવર સિન્સ આઈ સ્ટાર્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ, આઈ હેડ નોન ધેટ આઈ વુડ હેવ ટુ ગો ટુ સ્કૂલ ઇન કોયમ્બતુર. એવર સિન્સનો મિનિંગ થાય કે જ્યારથી મેં, આઈ સ્ટાર્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ, જ્યારથી મેં અંગ્રેજી શીખવાની એમ કે શરૂઆત કરી હતી ત્યારથી, આઈ વુડ હેવ ટુ ગો ટુ સ્કૂલ ઇન કોયમ્બતુર, હું જાણતો હતો કે મારે કોયમ્બતુરની સ્કૂલમાં ભણવા જવું પડશે. આઈ વુડ હેવ ટુ ગો ટુ સ્કૂલ ઇન કોયમ્બતુર. ઇટ હેડ નેવર સ્ટ્રક મી ટુ ક્વેશ્ચન ધેટ ડિસિઝન. અને તે નિર્ણયની સામે, ધેટ ડિસિઝન એટલે તે નિર્ણયની સામે એમ કે મારા મગજમાં, સ્ટ્રક એટલે મારા મગજ મીન્સ કે મને કોઈ એવો વિચાર જ નહોતો આવ્યો, એવો કોઈ પ્રશ્ન એમ કે મને પ્રશ્ન કરવાનો મને કોઈ દિવસ વિચાર પણ આવતો ન હતો. આઈ વોઝ નોટ ટ્રેઇન્ડ ટુ ક્વેશ્ચન થિંગ્સ બટ મિયરલી ટુ અસેપ્ટ ધેમ એઝ ધે વેર. અને હું એમ કે આ પ્રશ્ન કરવા માટે ટેવાયેલો નહોતો. આઈ વોઝ નોટ ટ્રેઇન્ડ ટુ ક્વેશ્ચન થિંગ્સ, હું આ પ્રશ્નો કરવા માટે ટેવાયેલો ન હતો, પણ બટ મિયરલી ટુ અસેપ્ટ ધેમ એઝ ધે વેર, એમ કે જે છે, પણ જે છે એમ કે એઝ ધે વેર એટલે જે છે એ પ્રમાણે એમ કે હું તે જ સ્વીકારવાનું હતું. કોયમ્બતુર વોઝ ઓનલી 20 માઇલ્સ અવે. કોયમ્બતુર એમના ઘરથી કેટલું દૂર હતું? માત્ર 20 માઇલ જ દૂર હતું, 20 માઇલ્સ. માય ફાધર વુડ બી કમિંગ એટ લીસ્ટ વન્સ અ મંથ એન્ડ આઈ વુડ સ્પેન્ડ ધ હોલીડેઝ ઇન ધ વિલેજ. મારા પિતાજી એમ કે વર્ષમાં એમ કે વન્સ અ મંથ, વર્ષમાં એક વાર જ એમ કે ઘેર આવતા, ઓછામાં ઓછા મહિનામાં, સોરી મંથ એટલે અહીંયા વન્સ અ મંથ, ઓછામાં ઓછા મહિનામાં એમ કે એક જ વાર તે ઘેર આવતા, એમ કે ઓછામાં ઓછા મહિનામાં એકવાર તેઓ આવશે. અને હું એમ કે આઈ વુડ સ્પેન્ડ ધ હોલીડેઝ ઇન ધ વિલેજ, અને હું એમ કે રજાઓ ગામડામાં વિતાવીશ. એન્ડ માય આન્ટ વુડ બી ધેર ટુ લુક આફ્ટર મી. ટુ લુક આફ્ટર અહીંયા ફ્રેઝ વપરાયો, રૂઢિપ્રયોગ, એનો અર્થ થાય ની સંભાળ લેવી. મારા કાકી પણ એમ કે ત્યાં જ હતા કે જે મારી એમ કે સંભાળ લેશે. મારા કાકી ત્યાં મારી સંભાળ રાખવાની હતી. યટ છતાં એમ કે આઈ વોઝ મિઝરેબલ, હું એમ કે દુઃખી હતો. એમનું દુઃખી થવાનું કારણ શું એ આની નેક્સ્ટમાં જોઈશું. યટ અહીંયા આપેલું કન્જક્શન તરીકે,
યટ છતાં એમ કે આઈ વોઝ મિઝરેબલ, હું દુઃખી હતો, મને ખૂબ જ એમ કે દુઃખ હતું. જોઈએ હવે એમના દુઃખનું કારણ શું હતું, છતાંય હું દુઃખી હતું. માય હોલ વર્લ્ડ વોઝ સર્કમસ્ક્રાઇબ્ડ વિથ ઇન ધ લિમિટ્સ ઓફ ધ વિલેજ. મારી આખી સમગ્ર દુનિયા, માય હોલ વર્લ્ડ એટલે મારી સમગ્ર દુનિયા એમ કે શેનાથી મર્યાદિત થયેલી હતી, મારા એમ કે ગામડાની હદથી, લિમિટ્સ ઓફ ધ વિલેજ, ગામડાની હદથી એમ કે મર્યાદિત થયેલી હતી. સર્કમસ્ક્રિપ્ડ એમ કે મર્યાદિત થયેલી હતી. ધ ઓકેઝનલ ફોરેઝ ઇન્ટુ ધ આઉટર વર્લ્ડ વેર એક્સકર્જન્સ ઇન્ટુ ધ અનનોન. અને એમ કે ઇસ્કર્શન્સનો મિનિંગ થાય ટૂંકો પ્રવાસ, અને ફોરેઝનો મિનિંગ થાય આમ તો ખોરાક માટે રેડ પાડવી મિત્રો, પણ અહીંયા એના મિનિંગમાં આપણે આ રીતે લઈશું કે જ્યારે એમ કે ધ ઓકેઝનલ ફોરેઝ ઇન્ટુ ધ આઉટર વર્લ્ડ વેર એક્સકર્જન્સ ઇન્ટુ ધ અનનોન. અને આ રીતે એમ કે બહારની જે દુનિયા રહી એ મારા માટે એમ કે અજાણ હતી. આઈ વોઝ ગ્લેડ ટુ રિટર્ન ટુ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ માય ઓન વર્લ્ડ. મને ખુશી થશે કે હું જ્યારે રિટર્ન આવીશ ત્યારે એમ કે સેફ્ટી અને સિક્યોરિટી સાથે હું મારી દુનિયામાં ખુશ હતું. ટુ લીવ સચ અ વર્લ્ડ વોઝ અ ગ્રેટ સોરો, ટુ લીવ ઓલ માય ફ્રેન્ડ્સ એન્ડ માય ઓલ્ડ હોર્ન્સ બિહાઇન્ડ. હવે એમ કે આ દુનિયાને છોડું એમ કે જ્યારે એમ કે હું આ જગ્યાને છોડીને કોઈ બીજી જગ્યાએ જઈશ એમ કે, તો એમાં જોઈએ તો આ દુનિયા છોડવી એમ કે ટુ લીવ સચ અ વર્લ્ડ એઝ માય ટુ લીવ સચ અ વર્લ્ડ વોઝ અ ગ્રેટ સોરો. અને આ દુનિયા છોડવી એમ કે મારા માટે ખૂબ જ દુઃખદ હતું. ટુ લીવ ઓલ માય ફ્રેન્ડ્સ, મારા બધા જ મિત્રો, માય ઓલ્ડ હોર્ન્સ બિહાઇન્ડ, અને કે બધા જ સ્તરોને બધી જગ્યાને એમ કે મારે છોડીને એમ કે જવાનું હતું. આઈ વન્ડર્ડ ઇફ દે વુડ સ્ટીલ બી ધ સેમ વેન આઈ કેમ બેક. હવે મને એ નવાઈ હતી કે જ્યારે હું પાછું આવું, વેન આઈ કમ બેક, જ્યારે હું પાછું આવું તો સ્ટીલ બી ધ સેમ, એ વસ્તુ એમ જ રહે એવું હું વિચારતો હતો એમ કે તેઓ એ જ સ્વરૂપમાં હશે. આઈ રિમેમ્બર થિંકિંગ ધેટ ઇવન ધ ટ્રીઝ would have grown taller by the time I returned. It never struck me that I too would grow taller or change. હવે અહીંયા લેખક એમ પણ કહે છે કે જ્યારે હું આ જગ્યા છોડીને જઈશ તો, અને મને એમ નવાઈ થતું હતું કે જ્યારે હું પાછો ફરીશ ત્યારે તેઓ એ જ સ્વરૂપમાં હશે. મને એમ કે યાદ છે કે હું એવું વિચારતો હતો કે વૃક્ષ એમ કે સમય જતાં, બાય ધ ટાઈમ એટલે સમય જતાં એમ કે વૃક્ષ મોટા થશે એમ કે ઊંચા થયા હશે, પણ મને એમ કે વિચાર નહોતો આવ્યો. આઈ રિટર્ન ઇટ નેવર સ્ટ્રક મી ધેટ, પણ મને મારા મગજમાં એ વિચાર નહોતો આવ્યો કે આઈ ટુ વુડ ગ્રો ટોલર ઓર ચેન્જ, હું પણ એમ કે થોડો ઊંચો થયો હશું એમ કે થોડો બદલાયો હોઈશ, એવો ખ્યાલ એમ કે મારા મગજમાં આવતો ન હતો. આઈ રિમેમ્બર બ્રેકિંગ ધ બ્રાન્ચીસ ઓફ અ ટ્રી and thinking to myself, at least this stump will remain a stump until one come back. અને હું એમ પણ વિચારતો હતો કે આ વૃક્ષની એમ કે હું એમ કે આ વૃક્ષની ડાળી તોડીને હું વિચાર કરતો હતો કે સ્ટમ્પ એટલે ઠૂંઠું, ડાળ મીન્સ કે જે બ્રાન્ચીસ હોય એનો તમે કટ કરો તો એને ઠૂંઠું આપણે કહીશું સ્ટમ્પ. એન્ડ થિંકિંગ ટુ માય સેલ્ફ, અને હું મારી જાતમાં એમ વિચારતો હતો કે એટલીસ્ટ ધી સ્ટમ્પ, આ ઠૂંઠું એમ કે વિલ રિમેઇન અ સ્ટમ્પ, આ ઠૂંઠું એમના એમ જ રહેશે એવું હું વિચાર કરતો હતો. આઈ વેન્ટ અરાઉન્ડ ધ વિલેજ લુકિંગ એટ થિંગ્સ, ટ્રાઇંગ ટુ મેમરાઇઝ ધેમ, ટુ ફિક્સ ધેમ ઇન માય હાર્ટ. અને હું આ ગામની આજુબાજુ, રાઉન્ડ ધ વિલેજ એટલે ગામની આજુબાજુ વસ્તુઓ જોવા ગયેલો, લુકિંગ એટ થિંગ્સ વસ્તુઓ જોવા ગયો, અને તેમને મેં યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. ટ્રાઇંગ ટુ મેમરાઇઝ ધેમ, તેને યાદ રાખવાનો મેં પ્રયત્ન કર્યો.
તેને મારા હૃદયમાં એમ કે ફિક્સ કરવા ઈચ્છતો હતો. હું મારા હૃદયમાં જે બધી વસ્તુઓ હતી એને એમ કે હું મારા હૃદયમાં ફિક્સ કરવા ઈચ્છતો હતો. સો ધેટ એટલા માટે જ એમ કે એટલીસ્ટ ઇન માય મેમરી ધે વુડ રિમેઇન કોન્સ્ટન્ટ વિધાઉટ ચેન્જ. અને આ રીતે એમ કે જેથી તેઓ મારી સ્મૃતિમાં એમ કે ચેન્જ કર્યા વગર પરિવર્તન સિવાય એમ કે એના એ જ સ્વરૂપમાં રહી શકે. I hid little useless objects in various unlikely corners in the hope that they would still be there when I came back. અને મેં કેટલીક નકામી વસ્તુઓ જે હતી, યુઝલેસ એટલે નકામી, ઓબ્જેક્ટ્સ એટલે વસ્તુઓ, કેટલીક નકામી એવી વસ્તુઓ હતી કે જેને મેં ખૂણામાં સંતાડી દીધી અને આશા રાખી શકું કે હું જ્યારે પાછો આવીશ ત્યારે તેઓ એમ જ રહેશે. If these remained undisturbed in my absence, it was a source of illusions. અને જો એમ કે એ વસ્તુઓ મારી ગેરહાજરીમાં એ જ સ્વરૂપે રહેશે તો તે મારા આનંદનો સ્ત્રોત ગણાશે. ઇલેશન્સનો મિનિંગ થશે મિત્રો અહીંયા આનંદ. વોટ ડુ યુ મીન ઇલેશન? જુઓ, I hid little useless objects in various unlikely corners in the hope that they would still be there when I came back. If these remain undisturbed in my absence, it was a source of illusions. If these remain, જો આ વસ્તુઓ એમને એમ જ રહેશે તો મારી ગેરહાજરીમાં એ આનંદનો સ્ત્રોત ગણાશે. સોર્સ એટલે સ્ત્રોત. My mother was my only informant in these matters, and when I asked her once about an old notebook, she replied without understanding. It must have been thrown away when we did the annual cleaning a few months ago. How careless could people be? હવે જુઓ કે મારી મમ્મી જેમ કે મારા માટે માય મધર, મારી મમ્મી એમ કે મારી માતા જ એમ કે માહિતી આપનાર એક એવી વ્યક્તિ હતી. ઇન્ફોર્મેટનું મિનિંગ થાય માહિતી આપનાર વ્યક્તિ જે હતી. અને મેં જ્યારે તેને મારી જૂની નોટ વિશે પૂછ્યું, વેન આઈ આસ્કડ વન્સ અબાઉટ એન ઓલ્ડ નોટબુક, જ્યારે મેં મારી જૂની નોટબુક વિશે પૂછ્યું તો એમની મધરે શું જવાબ આપ્યો? વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ, સમજ્યા વગર જ. It must have been thrown away when we did the annual cleaning a few months ago. કે થોડા મહિના પહેલાં એમ કે જ્યારે એમ કે ઘરની વાર્ષિક સફાઈ કરી ત્યારે તેને ફેંકી દેવામાં આવી હશે. હાઉ કેરલેસ કુડ પીપલ બી. હવે લેખક એમ કહે છે એમના મધરને એમ કહે છે કે લોકો કેટલા નિર્દયી બની શકે છે. ફ્રેન્ડ્સ, આટલા સુધી રાખીએ આપણે. હવે આની નેક્સ્ટમાં જે તમારું ટેક્સ્ટ બાકી રહ્યું એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.